ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક વધી રહી છે, જેમાં યાર્ડમાં 10,000 કટ્ટા ડુંગળીની આવક નોંધાઈ હતી। ખેડૂતોને ખુલ્લી બજારમાં લાલ ડુંગળીના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે। તમારું નામ અને વિગત? મારું નામ છે હસમુખભાઈ વલ્લભભાઈ બાબરિયા, ગામ મોટી પરબડી, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ। હું અહીંયા ધોરાજી ડુંગળી લઈને આવ્યો છું। અત્યારે બજારમાં તેજી છે, સારા ભાવ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે અને અમને હવે સંતોષ થાય છે। થોડાક દી પહેલા ભાવ કમ હતા, ઓછા હતા, 150, 200, 250 જેવા હતા। અત્યારે 500 સુધીની રેન્જ થવા માંડી। ખેડૂતો કેવા? ખેડૂતો સારામાં સારા ખુશ છે। મારું નામ ભીમજીભાઈ ગોપાભાઈ સાવલિયા, ગામ પ્રભાતપુર, તાલુકો જિલ્લો જુનાગઢ। અને હું અહીંયા એથેલ પેટીમાં ડુંગળી લઈને આવ્યો છું અને મને સંતોષ છે, હારામારો સંતોષ છે। 400 ધારણા હતી એને બદલે 451 આવ્યા છે ભાવ, એટલે બહુ ખુશ છું। વાત પેલા કેવા ભાવ મળી રહ્યા? પહેલાં થોડુંક નબળું હતું। મને ત્યાં ગામડે જ કાલે જ વાહન ભર્યું ને તે 350 ની માગી હતી, પણ મેં કીધું મારે 400 હોય ને તો જ આપવી છે, નકર આપવી નથી। આ ભાવ કેવા છે? ભાવ બહુ સારા છે અત્યારે, ખેડૂતો કેવા ખુશ છે? બહુ ખુશ છે। તમારું નામ અને વિગત? હા, પાચાભાઈ ડુંગળી લઈને આવ્યા છે યાર્ડમાં, ભાવ સારા મળે છે। હા, પેલા કેવા હતા, અત્યારે કેવા? 440, 45। અત્યારે હા, બહુ ભાવ સારા મળે છે। પેલા તો 100-150 રૂપિયા જ હતો બજાર, અત્યારે સારું છે। ડુંગળી લઈને જાય હોય યાર્ડમાં, ખેડૂતો કેવા ખુશ છે? ભાવ બહુ સારા છે ભાવ।